કાઢી નાખ્યા જો એ પણ આપણે અહીંથી જ લીધા હતા અને ડીઝલ ફિલ્ટર એર ક્લીનર શું કામ ભાગવું બધા સડાઈ થઈ ગઈ ટોલીમાં બાકી રહી એમાં લાગે જો ચટણી હળદર રામ રામ જય દ્વારકાધીશ જય મુરલીધર બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા બ્લોગમાં આજના 8 વાગ્યું શું છે બાપુ હું ઘુમરાવી અટાણામાં દવા કિંમત હતી ઈદની બકાલામાં દવા કરતી પછી ભાગવાડી વાડીમાં હેઠા બહુ અહીંયા હેઠા જ નથી અમારે કોઈને એટલે હેઠામાં હે ખાવાની દવા મારી દે ને ઉગે જ નહીં હે ઓપીની ઓલી નથી આપણે મતલબ જેમ આપણે બીમાં ભરી હતી લાલ કલરની એ તો હતા ને આપણે બધું ભેગું નાખી દીધું ભાઈ જરાક નાખજો હાલ ગયા કાલ જો ગામમાં ગયું પણ મશીન નીચે રાખવાનો પાટલો કહેવાય સ્ટેન્ડ લીલી હોય કારણ કે હાલતું તો બહુ આપણે ધોખા લઈ ગયા હતા અત્યારે હાલે છે જો અવાજ આવે હા જરા જરા અવાજ આવે છે એ બોટલમાં હતું બધું દ્રાવણ બનાવવાનું અને આજે છે ને આજે આપણે આ ટ્રેક્ટરની સર્વિસ કરવા જવાની છે ફૂલ સર્વિસ ટૂંકમાં આમ ધોવાનું છે અને ઓઇલ ને ડીઝલ ફિલ્ટર ને ઓઇલ ફિલ્ટરની બધું બદલાવાનું છે દર વર્ષે ફૂલ સર્વિસ કરી નાખીએ એટલે વાંધો ના આવે ઇન્જિનમાં જરાય દર વર્ષે આપણે જેટલી લગભગ 3 ને 30 થી લઈને 3.5 કલાક હાલે હવા એટલી નહીં આવે એનું કારણ છે વડા બાબા હોય ને મોટા ટ્રેક્ટરનું હાથી લઈ લીધું ને એટલે એ થોડોક ફોરો જડી જાય મને નકર વરસનું 55-60 વીઘા જેવું થઈ જાય બધું અમારું 25-27 વીઘા પછી કિશનભાઈનું હામદભાઈનું અને મોટા બાબાનું બધું થઈને 55-60 વીઘા જેવું થઈ જાય દર વર્ષે 3.5 કલાક ને એવી જ આવતી આખા વર્ષની અવાર એટલી નહીં આવે અવાર બહુ અઢીમાં માંડ આવતી એટલે એને ફરવા આપણે ઓઇલ બદલાવ્યું સવાર પાછું બદલાવી નાખીને ટોલીએ લઈ જવી ટોલીએ ધોઈ ઓઇલ બોઇલ મારી મૂકી દે હવે 4-4.5 મહિના ટોલીનું કામ નથી એટલે એવું બધું કરવાનું છે આજે વિડીયોમાં જોડાજો ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરી લેજો મોટો ગયો આજે આવી ગયો પાછું ફુગા ત્યાંથી મૂકીએ મોટો એ ઉઠીને જો એક જ કામ ફાંકી ખાઈથી બધા આખું ઉઘડે મેં હીરાવી લીધું હા તમે એરિયા નો કરી યાર માણસ હા હાલ તો ખાઈ લો ભાઈ ઓઈની ઉતારવી થાકી હાલો આપણે હરભોલે ગેરેજમાં આવી ગયા ને ફેક્ટરીનું ઓલું લોહી કાઢીને જો સાવ બગડી ગયું બીજું નવું લોહી જ કરવાનું સાહેબ અને એક આપણે ટોલીમાં જેકની સીલ ગઈ એ હમી કરાવવાની કાંઈ ઉલારીને ત્યાં ઓઇલ નીકળે છે અને ગેર ઓઇલ થોડુંક ઓછું હોય એ જોવાનું છે ટૂંકમાં બધી સર્વિસ કરાવવાની જ છે અને હરભોલે ગેરેજમાં મહેન્દ્રના બધા પાર્ટ મળી જાય ને ટોટલી મોટાના ઝીણકાના બધા પાર્ટ મળી જાય સ્પેર પાર્ટ લાંબા બાયપાસ હર્ષદ રોડ ઉપર મિત્રો આગળ અંદરનો નજારો છે અહીંયા છે ને ગમે ટ્રેક્ટર રિપેરિંગ કરવાનું અહીંયા બધું ગોડાઉન અહીંયા બધા સ્પેર પાર્ટ મળી જાય મહિન્દ્રાના બહુ જોરદાર છે બધું જબરદસ્ત અહીંયા એક ટ્રેક્ટરી ઉખેરલ પડી ભવ્ય રસીદ પી મહિન્દ્રા 475 આપણું કામ ચાલુ છે એવા હાલો મિત્રો આપણે ટ્રેક્ટરની અંદરની સર્વિસ બધી થઈ ગઈ છે ડીઝલ ફિલ્ટર ઓઇલ ફિલ્ટર ઓઇલ પછી રેડિએટરનું પાણી અને જેકની સીલ કમ્પ્લીટ બધું થઈ ગયું અને જો આ ગેરેજ આપણે કહ્યું હરભોલે ટ્રેક્ટર અને આપણે ઓલા વજનિયા કહેતા હતા ને વજનિયા ટ્રેક્ટરીના ટાયરના એ પણ આપણે અહીંથી જ લીધા હતા અને અટાણે ભાવ 6,400 રૂપિયા ભાવ છે 25 કિલોના જે વજનિયા આવે ને એ હમણાં પૂછ્યું હતું 6,400 રૂપિયા ભાવ છે વજનિયા કોઈ લેવા હોય તો કોન્ટેક્ટ કરજો કોન્ટેક્ટ નંબર આપણે વિડીયો નીચે નાખી લઈએ જરા રાગજીભાઈના કારણ કે આજે ટ્રેનની બિલ બની જાય ને આપણે સર્વિસ કરીની તો
પછી હવે બહારની સર્વિસ કરવા આપણે બીજું ઠેકાણે જવાનું છે. 12 વાગી ગયા છે ને આપણે છે ને ટ્રેક્ટરની ઓલી સર્વિસ કરવામાં છે ને વાર લાગે હવે વેઇટિંગમાં હતું. બપોરે થઈ ગયા એટલે હવે છે ટ્રેક્ટર મૂકી દઈએ. બાપુ ગામમાં હતા ઘેર આવતા હતા એટલે હવે બેઠો આવ્યો અને મોટો જો બિલ વાસે છે ઓલી સર્વિસની. હું નાખ્યું इंजन ऑयल, ऑयल फिल्टर, डीजल फिल्टर, एयर क्लीनर, वाटर, डिस्टिलेशन वाटर, गैस, हाइड्रोलिक ऑयल. बाकी मैं कुछ नहीं हूँ लाइक मजबूरी ગેર ઓઇલ નાખ્યું પછી મતલબ કર્યું આખું બિલ ભરાઈ ગયું તો ખરો 2380 રૂપિયાનું બિલ થયું. મોટો કેવો હોય કે આજે શું કરે રોકો થોડું હાલે વરસ દીધા કમોરતા હતા લગભગ તને પણ હિંસર કેટલી કલાક આવી સર્વિસ કર્યા પછી હવે પાછું વરાતી પછી ઉપાધિ એમ રે કઈ કોઈ દેખતા ફોલ્ટ ના આવે. હવે એક કરી નાખે ને તો ક્યાં અટકે નહીં. મિત્રો ખાડા તો થઈ ગયા રૂંઢા ને હું તો આગળ છે ને ઉઠીને જોયું આ બધા નવા નવા લુગડા પહેરીને હાવ પહેર્યો ત્યાર થઈને રખડાવી આ બધું શું છે આ બધું હે મોટા આ બધું શું છે આજ બીજું ગામ ભાગવું આજે કેટલી સડાઈ કરવી આજે શંકારીય સડાઈ કરવાની છે બધા જાય છે બાપુ જાય છે મય જાય છે મોટો ને ભાભી ને બધા જાય છે. હું છે ને હમણાં જઈએ મારે ગામમાં બધા જાય છે માયા ત્યાં થઈ ગયા લઈ આવો વાંદરો આવી ગયા તમે જાઓ પણ ગામમાં સંજકમાં જાય હું અને આપણી માંડવી છે ને હવે ટોળા ઉપાડે જોવાય દેખાય 2 દીમાં લીલું સમ થઈ જવાનું છે ખેતર. બધા સડાઈ થઈ ગઈ તકારીએ કા આવતા રહો ને સાંજે લગભગ નહીં ને આવતા રહેજો. બે જોવાનું મને ફાવતી નથી પણ ખબર ને ઓલા બધા ગયા તો છે પણ હેરાન થવાને કારણ કે આની કોઈ વરસાદ સાવ કયો ઘા આવે ડુકરો કીવો આવે લગભગ તો આવતી દેવરિયા ધારા પૂકી જાય ને તો વાંધો નહીં આવે નક્કા ગુંજા હે. હાલો મિત્રો 6 વાગી ગયા વરસાદ બરસાદ કંઈ બધું આવ્યું નથી પણ સાયો થઈ ગયો એવું વાતાવરણ હાવ સાયો જેવું થઈ ગયું ઘડીક વાર આમ ગાઈ ગયો હવે બહુ ગાજ થઈ નથી અને આપણે પછી ગયું ને પણ ઓણી ફીટ કરેલ નથી ને હતી મેં બધું ખોલ નાખી દઉં. હવે મેં કંઈ વાવવા બાવવાનું છે ને બધું હોવાઈ ગયું ને લાગણી મામાનો ફોન આવ્યો હતો કે બધા રોકાઈ જાય છે આજનો દી કે બેન બધું કરી લેજો. હવે પૂરી રીતે આપણે ટેક્સી સર્વિસ થઈ ગઈ એનો ફોન આવ્યો હતો કે લઈ જજો અને ભેંસ દોવાનું ટાણું થઈ ગયું. સૌથી પહેલાં આપણે ટેક્સી લેતા આવે ભેંસ પછી 15-20 મિનિટ મોડી જોઈએ એટલે હાલે ટેક્સી લેવા જવી પણ આપણી પાસે ઊંડા છે નહીં બરાબર એટલે હવે હાલીને જવાનું કરે રોઈડી કોઈ ભૂટકે કોઈ વારી કામ થઈ જાય નકર તો બહુ મોડું થઈ જાય જરા તકલીફ વાળું રહે એટલે બહુ રોકાઈ જાય બધા મોડા ગયા ને એટલે કંઈ વાંધો નહીં બધું થઈ જાય ધીરે હવા તો થયા ને આપણે નયનભાઈની સર્વિસની કરી દેવાની આપણે ફેક્ટરીમાં ઓઇલ લાગી ગયું ટ્રોલીમાં બાકી રહે એમાં લાગે છે જો ઓઇલ ફટાફટ માર દેજો ભાઈ મારે ઉતામણનો પાર નથી. अरे कहना क्या चाहते हो? શું નામ તારું? ભાર્ગવ ભાઈ ઓઇલ મારે છે સારી પચનું ઉડે બવા મોબાઈલમાં. હાલો મિત્રો 7:30 થઈ ગયા ને આપણે ટેક્સી ઘેર પૂગી ગઈ અને ભેંસ દોવાનું મોડું થતું હતું એટલે પછી જાજુ કંઈ શૂટ કરી નથી કોઈ ટેક્સી ફટાફટ મેલી ને ભેંસ ને ઘુમરી થાય દોવાનું કામ થઈ જાય એટલે ભેંસ દોઈ સાહેબ જવું કપીલું જરાક અધૂરું જરાક નહીં ઘણું અધૂરું રહી ગયું પછી પાવરો ખાઈ જાય એટલે જરાક પૂણા કરે એટલે પછી ના દોવા દઈએ એટલું ઘણો 2 લીટર માથે આવે અડધું પૂણું લીટર રહી ગયું આખી નથી દોવાય ખોટું દોઈ નહીં ને રાત દુખી આવે તો એ આહાર નથી મને એટલી દોવાઈ જાય એમ પાવરો ખબર બધું જતો ને
ખાધા રાખે મેં દોયા રાખે ધીરે ધીરે એકલ ધારે દોઈ ના હાકે દોઈ ના હોય ને એટલે એવું બધું છે ને હવે કંઈક ખાવાના જુગાડ કરી નાખીએ આજને તો વાંધો ના આવે. હાલો મિત્રો 8:30 જેવું થઈ ગયું હે અને આપણે ખાવામાં જાજી મહેનત કરવી પડે એમ નથી. એનું કારણ બપોરની રોટલી વધી હતી એટલે એને જો કટિંગ કરી નાખ્યું હે હવે એને આપણે વઘારી નાખી એટલે જમાવટ પડી જાય. લસણવાળી ચટણી ને હળદર મીઠો એવા મસાલા નાખી જોરદાર વઘાર મારી જમાવટ પડી જાય. ને આ વઘારેલ રોટલી લગભગ 5-6 વર્ષ પહેલાં આ જ ખાતા બહુ ખાતા આસવાજીનો ટેસ્ટ લઈને ઘણા સમયથી નથી ખાધી મેં તો એટલે જાજુ કંઈ મહેનત નહીં કરવી પડે. હા હેલ્ધી છે રોટલી બપોરની પીડીને એટલે તો ફટાફટ વઘાર નાખું પછી તમને બતાવું કેવી થઈ પછી આપણે વિડીયોને કરી નાખી પૂરો પછી આપણે એડિટ કરવા માંડવાનું છે બરાબર. હાલો મંડ્યું વઘારવા. તો મિત્રો આપણી વઘારેલી રોટલી એકદમ રેડી તૈયાર થઈ ગઈ છે. હવે ઠંડી છાશ અને જરાક તરી જાય ને એટલે આબડુક કરીને ખાઈ જાય. આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ મેળવજો. ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી આવજો.